नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव नियुद्ध निराधार। સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ સર્વોત્કૃષ્ટ ટીકા તથા ભગવાન જયસેન આચાર્ય રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ આ બધા સાથે આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં સર્વ વિશુદ્ધ અધિકારની ગાથા 320 ચાલે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા ઉપરના ગુરુદેવના પ્રવચનો આપણે પૂરા કર્યા છે અને જયસેન આચાર્ય ભગવાનની 320મી ગાથા આપણે કરી રહ્યા છીએ. એમાં ગુરુદેવે આપેલા પ્રવચનો આપણે કરી રહ્યા છીએ. તો પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 108. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જુઓ, સમયસારની 49મી ગાથાની ટીકામાં અવ્યક્તના 6 બોલ છે. તેના 5મા બોલમાં આવે છે કે વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. વ્યક્ત શું છે? વ્યક્ત પર્યાય છે. વ્યક્ત છે તે પર્યાય છે. વ્યક્ત જે પર્યાય એ અવ્યક્ત એવા દ્રવ્યને સ્પર્શતી નથી અને અવ્યક્ત દ્રવ્ય છે તે વ્યક્ત પર્યાયને સ્પર્શતું નથી. વ્યક્ત એટલે જે પ્રગટ પર્યાય અને અવ્યક્ત એટલે જે ધ્રુવ દ્રવ્ય, એ બંનેને એક સાથે જાણવા છતાં તે વ્યક્તને સ્પર્શતું નથી. દ્રવ્ય ધ્રુવ છે તે મોક્ષ માર્ગની પર્યાયને અડતું નથી. બંનેને એક સાથે જાણવા છતાં આ દ્રવ્ય ધ્રુવ છે તે વ્યક્ત એવી પર્યાયને કરતું નથી. અહીંયા એ વાત ચાલી રહી છે કે જે શુદ્ધ ભાવ રૂપે પરિણમ્યો છે એવો જીવ એ કરતા નથી, ભોગતા નથી, પરંતુ જ્ઞાતા માત્ર છે. અને એની સાથે એ પણ લીધું કે જ્ઞાન છે તે કરતા કે ભોગતા નથી, પણ માત્ર જાણવા વાળું છે. અને કેવળી ભગવાનની પણ સાથે વાત લીધી કે જેમણે ક્ષયોક્ષમી જ્ઞાન પ્રગટ કર્યું છે એવા કેવળી ભગવાન એ પણ કરતા ભોગતા નથી, પણ જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે અહીંયા એ બધાનો વિસ્તાર કર્યા પછીથી દ્રવ્ય વિશે વધારે વાત કરતા જયસેન આચાર્ય ભગવાન કહે છે કે દ્રવ્ય કેવું છે. પારિણામિક ભાવની વાત કરી એટલે એની સાથે એ દ્રવ્યની વાત આવી, તો એ દ્રવ્ય કેવું છે અને એનો વિસ્તાર કરતા ગુરુદેવે સમજાવ્યું કે આ નિર્મળ પરિણામ થાય છે કે વિભાવ પરિણામ થાય છે એનો કરતા દ્રવ્ય નથી. અને એમાં આગળ વધતા એમણે આ સમયસારની 49મી ગાથામાં જે અવ્યક્તના 6 બોલ છે એમાંથી 5મો બોલ લઈ અને ફરીથી યાદ કરાયું કે
વ્યક્ત પર્યાય છે અને અવ્યક્ત દ્રવ્ય છે. એ વ્યક્ત પર્યાય એ અવ્યક્ત એવા દ્રવ્યને સ્પર્શતી નથી અને અવ્યક્ત દ્રવ્ય છે તે વ્યક્ત પર્યાયને સ્પર્શતું નથી. વ્યક્ત એટલે પ્રગટ પર્યાય અને અવ્યક્ત એટલે ધ્રુવ દ્રવ્ય. એ બંને એક સાથે જાણવા છતાં તે વ્યક્તને સ્પર્શતું નથી, પર્યાયને સ્પર્શતું નથી. દ્રવ્ય ધ્રુવ છે તે મોક્ષ માર્ગની પર્યાયને અડતું નથી. વળી આગળ પ્રવચનસારની ગાથા 172માં અલિંગ્રહણના બોલ છે, 20 બોલ છે અને એની પણ વાત લીધી છે કે તેમાં છેલ્લા બોલમાં કહ્યું છે કે લિંગ એટલે કે પ્રત્યભિ જ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય તે જેને નથી તે અલિંગ્રહણ છે. અને આ રીતે આત્મા દ્રવ્યથી નહીં આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે. 20મા બોલમાં એને શુદ્ધ પર્યાય કહેવામાં આવ્યું છે. અલિંગ્રહણના 20 બોલમાં છેલ્લા બોલની અંદર એને શુદ્ધ પર્યાય છે એવી વાત કહી છે કે એટલે કે એ આલિંગિત આત્મા દ્રવ્યથી નહીં આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. એ 20મો બોલ થોડો સૂક્ષ્મ છે. પ્રવચનસારમાં એ વાત આવે છે. એ વાતને યાદ કરીને ગુરુદેવ આપણને શુદ્ધ આત્મદ્રવ્ય સમજાવે છે કે આત્મા શુદ્ધ પર્યાય છે તે ધ્રુવને સ્પર્શતી નથી એવો ત્યાં અલિંગ્રહણના 20મા બોલમાં કહેવાનો આશય છે. આત્મા શુદ્ધ પર્યાય છે તે ધ્રુવને સ્પર્શતી નથી. પર્યાય અને દ્રવ્ય બે ચીજ છે તે બંને અસ્થિરૂપ છે. વાચકના વાચ્ય બે છે તે બે પણ રહેવા જોઈએ ને. ત્યાં જે ધ્રુવ છે એ પર્યાયને કરે નહીં. જે ધ્રુવ છે તે પર્યાયને શા માટે કરે? એ ન કરે. અને આ પર્યાય એને ધ્રુવને કેમ કરે? એટલે બંને પોતપોતામાં સત છે, પોતપોતામાં હોવાપણે છે. સત છે એટલે કે પોતપોતામાં હોવાપણે છે. જો એક સમયની પર્યાય છે તો દ્રવ્યની, પણ અહીંયા કરવાપણાની વાત છે તો કરવાપણાનો વિચાર કરીએ, કર્તાપણાનો વિચાર કરીએ તો ધ્રુવ એ પર્યાયને કરતું નથી. પર્યાય સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. એના 6 કારકો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એ એના પોતાના છે. એટલે ધ્રુવ કંઈ પર્યાયને કરતું નથી. ધ્રુવ એટલે જે બદલતો નથી એવો અંશ છે અને પર્યાય એટલે જે બદલે છે તે અંશ છે. દ્રવ્યના 2 અંશ કહીએ, એક ધ્રુવ છે જે બદલતું નથી તે, અને બીજું જે પલટે છે, બદલાય છે તે પર્યાય છે. તો અહીંયા કહે છે કે ધ્રુવ છે તે પર્યાયને કરતું નથી. ધ્રુવ અને પર્યાય બંને પોતપોતામાં હોવાપણે છે એટલે સત છે. અને એ વાતને સમજીને પોતે પોતાના સ્વરૂપમાં જવાનું છે. એટલે ગુરુદેવ કહે છે કે આ સમજીને અંદરમાં શુદ્ધ અંતઃતત્વમાં રુચિ કરવા જેવું છે. એટલે પર્યાય, શુદ્ધ પર્યાય, નિર્મળ પરિણામ જે થાય છે તે વિતરાગી પરિણામ છે. એવા પરિણામ પણ સ્વયં થાય છે, પોતાથી થાય છે. એ પરિણામને ધ્રુવ કરતું નથી. પણ જ્યારે એવા પરિણામ થાય છે ત્યારે એનું લક્ષ્ય એટલે કે એના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ વળ્યા છે, ધ્રુવ તરફ ઢળ્યા છે. એટલે જેને એવા પોતાના શુદ્ધ સ્વભાવ ભાવની રુચિ થઈ છે એ એવા વિતરાગી પરિણામ કરે છે. વિતરાગી પરિણામ સ્વતઃ ઉત્પન્ન થાય છે, એમાં ધ્રુવ કરે છે એમ નથી. પણ જ્યારે ધ્રુવથી આ પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે એ સમજમાં આવે છે, ત્યારે એ વાત સમજાય છે, ત્યારે
દ્રવ્યનું સાચું સ્વરૂપ એને સમજમાં આવે છે કે આ દ્રવ્ય અનાદિનું છે, અનંતકાળથી છે, અનંતકાળ સુધી રહેશે. પૂર્વે ભૂતકાળમાં આ દ્રવ્ય પર્યાયપણે અનેક પ્રકારે પરિણમ્યું છે, છતાં પણ એ પર્યાયની મલિનતા એમાં વ્યાપી નથી. એ બધું પર્યાયનું પર્યાયમાં રહ્યું, જે બદલતું નથી એવું ધ્રુવ તો ત્રિકાળ શુદ્ધ છે. એ એના અનંત ગુણ સહિત એમ ને એમ એવું ને એવું જ શુદ્ધ રહ્યું છે. જેને આવો વિશ્વાસ આવે છે, જેને પોતાના શુદ્ધ સ્વરૂપનો વિશ્વાસ આવે છે, એ જ એવા શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરે છે. એટલે પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય લાવવા માટે આ બધી ગાથા અને આ બધી સમજ આપવામાં આવી છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આ સમજીને અંદરમાં શુદ્ધ અંતરતત્વમાં રુચિ કરવા જેવું છે. બાકી અંતરની રુચિ સમ્યક દર્શન વિના વ્રત તપ આદિ બહારના આચરણ કરે, પણ એ તો બધો વ્યવહાર છે, એ બધા એકડા વિનાના મીંડા છે, એ બાળ તપ છે, બાળ વ્રત છે. અંતરની રુચિ એટલે કે સમ્યક દર્શન, અંતરની રુચિ થતા સમ્યક દર્શન થાય છે. અને એવા સમ્યક દર્શન વિના આ બાહ્ય વ્રત તપ આદિ છે એનું આચરણ છે એ કાંઈ સમ્યક ચારિત્ર નથી. એ બધો શુભ ભાવ છે, એ દ્વારા બંધ થાય છે, મુક્તિ પ્રાપ્ત થતી નથી. ગુરુદેવ અહીંયા આગળ કહે છે કે જે ધ્રુવ છે એ તો સદા એકરૂપ સદસ્ય છે અને ઉત્પાદ વ્યય વિસદસ્ય છે. શું કહ્યું કે ધ્રુવ એક પરમ ભાવ, જ્ઞાયક ભાવ, ત્રિકાળી એકરૂપ સદસ્ય ચીજ છે અને ઉત્પાદ વ્યય તો ભાવ અભાવરૂપ વિસદસ્ય છે. ઉત્પાદ અને વ્યય, પર્યાયનો ઉત્પાદ એ ભાવરૂપ છે, એનો વ્યય છે તે અભાવરૂપ છે, એ વિસદસ્ય છે. હવે જે સદસ્ય છે તે વિસદસ્યને કેમ કરે? ધ્રુવ છે તે તો સદા એકરૂપ સદસ્ય છે, એ બદલાતું નથી, એમાં ઉત્પાદ વ્યય નથી, એટલે એમાં ભાવ અભાવ એમ બે પ્રકાર નથી. જ્યારે આ પર્યાય છે એ તો વિસદસ્ય છે, પર્યાય છે એ તો વિસદસ્ય છે, એટલે એના ઉત્પાદ વ્યય, ઉત્પાદ છે તે ભાવરૂપ છે, વ્યય છે તે અભાવરૂપ છે, એવું વિસદસ્ય છે. એવા વિસદસ્યને પેલું સદસ્ય કેમ કરે? એટલે કે ન કરે. જે સ્પર્શતો નથી તે સદસ્ય ત્રિકાળી ધ્રુવ વિસદસ્ય પર્યાયને કેવી રીતે કરે? પરિણામમાં રહી ગયા. પરિણામ છે એ તો પરિણામમાં રહ્યા, એટલે જે પરિણામ થયા, જે પર્યાય થઈ, એ તો ત્યાં જ રહી. એનાથી જુદો ભિન્ન હું ભગવાન આત્મા છું, હું તો ભિન્ન વસ્તુ છું, હું તો ત્રિકાળી ભિન્ન વસ્તુ છું. જ્યારે પરિણામ છે તો પરિણામમાં રહ્યા, એનાથી જુદો છું. એમ સુગાનીજીએ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં કહ્યું છે. સુગાનીજીએ એક વખત સ્વરૂપનો અનુભવ થયા પછીથી એક જ વાત કહી છે કે પોતે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે. એમ જ્યાં સુધી પાકો નિર્ણય નહીં થાય ત્યાં સુધી સમ્યક દર્શન થશે નહીં, ત્યાં સુધી બાકી બીજે બધે અટકવાનું થશે. એટલે એક જ વાત ઉપર એમને જોર આપ્યું છે કે હું તો ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છું, બાકી પર્યાય તો જે થવી હોય તે થાય. તેથી અમને શું છે, અમે એનાથી ભિન્ન છીએ. એટલે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં એ જ વાતની મુખ્યતા રહી છે. જો ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાં ઘણા પંડિતો પણ આવતા હતા, બધાને આ બધું સમજમાં આવતું હતું, એમને અર્ધમાગધી અને સંસ્કૃતનું જ્ઞાન પણ હતું, એટલે
એ અર્થ પણ બરાબર કરતા હતા. તે છતાં ગુરુદેવ એમાંથી જે પ્રયોજનભૂત વાત કહેતા હતા એ પ્રયોજનભૂત વાતને સમજવા માટે પંડિતો પણ આવતા હતા. સોગાનીજી એ ઘણું મનોમંથન કર્યું હતું, ઘણો પુરુષાર્થ કરી રહ્યા હતા, પણ વાત પકડાતી ન હતી. ગુરુદેવના પ્રવચનમાંથી એમને એ પકડ્યું કે હું આત્મા રાગથી જુદો, હું આત્મા રાગથી જુદો, રાગ અને આત્મા જુદા. અને એના ઉપર મનોમંથન કરતા સહાનુભૂતિ થઈ. પછી પોતાને સહાનુભૂતિ થઈ છે એટલે પોતે કોણ છે એ સ્પષ્ટ છે. પોતે આ પર્યાય રૂપ નથી, પર્યાય જેવડો નથી. આ રાગ દ્વેષના વિકારી ભાવો એ પોતાથી ભિન્ન છે એવું સ્પષ્ટ થયું છે. એટલે પછી કોઈ પણ પરિણામ છે એ પરિણામમાં પોતાપણું એમને હતું નહીં. કોઈ પણ પરિણામ થાય એમાં એમને પોતાપણું રહ્યું નહીં. તેથી એમણે એમ કહ્યું કે પરિણામ પરિણામમાં રહી ગયા અને હું તો ભિન્ન વસ્તુ છું. એમ સુગાનીજીએ દ્રવ્યદર્શી પ્રકાશમાં કહ્યું છે. આવી વાત છે. ગુરુદેવ કહે છે કે મારગડા તારા જુદા છે પ્રભુ. તારે ધર્મ કરવો છે ને તો કહે છે કે ધર્મની પર્યાયને બીજો કોઈ પરતો ન કરે, પણ તારું ધ્રુવે એને ન કરે. ગુરુદેવ સૂક્ષ્મ વાત કરે છે કે ધર્મની પર્યાય એને બીજો બહારથી કોઈ પરતો એને ન કરે, પણ તારું ધ્રુવે ન કરે. રાગ તો ધર્મ પર્યાયને કરે નહીં. શુભરાગ ગમે તેવો હોય પણ એ ધર્મની પર્યાય કરે નહીં. શુભરાગ કરતા અને ધર્મની એટલે મોક્ષ માર્ગની પર્યાય તેનું કાર્ય એમ બિલકુલ નથી. શુભરાગ એ કરતા થઈને ધર્મની પર્યાયને કરતો નથી, પણ શુભરાગ છે એને કારણે તો બંધ પડે છે. પણ અહીંયા તો એમ કહેવું છે કે ધ્રુવ દ્રવ્ય એ કરતા અને પર્યાય એનું કાર્ય એમ પણ નથી. પર્યાય પોતે સ્વતંત્ર રીતે સત છે, હોવાપણે છે, અને પર્યાયનો ઉત્પાદ અને વ્યય એ એના પોતાના કારણે છે, એના સટકારકો એના પોતાના છે. એટલે આ ધ્રુવ એને કરતું નથી એમ અહીંયા કહેવું છે. આગળ પાના નંબર 109 ઉપર કહે છે કે અહીં કહે છે કે આ તારું ચૈતન્ય દળ છે, એમાં સંખ્યાએ અનંતી શક્તિઓ છે. એવી અનંત શક્તિઓનું એક રૂપ તે દ્રવ્ય છે. જો અનંત ગુણનો સમૂહ એવો આ ભગવાન આત્મા એમ આપણે જ્યારે કહીએ છીએ તો એ તો વ્યવહારથી સમજાવવામાં આવ્યું છે. એ અનંત ગુણ છે એ એક રૂપે છે. આત્મા અભેદ છે, એમાં કોઈ ભેદ છે જ નહીં. આત્માના સ્વરૂપને ભેદ પાડીને માત્ર સમજાવવામાં આવ્યું છે, પરંતુ ખરેખર આત્મામાં કોઈ ભેદ નથી. અભેદને ભેદરૂપ જાણતા એ વ્યવહાર થાય છે, નિશ્ચય થતો નથી. જે નિશ્ચયથી અભેદ સ્વરૂપ છે એને અભેદ જ જાણવું, જે અભેદ છે એને અભેદ જ જાણવું. અન્યથા એને જાણતા એ બધું અસત્યાર્થ ઠરે છે. એટલે એવા એકરૂપ દ્રવ્ય ભગવાન આત્માને જાણી એનું લક્ષ્ય કરી અને વિતરાગી પરિણામ પ્રગટ કરવા એ એકમાત્ર પ્રયોજન છે. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે આ તારું ચૈતન્ય દળ છે, એમાં સંખ્યાએ અનંતી શક્તિઓ છે, એટલે કે અનંત ગુણ છે, અને એ અનંત ગુણનું નિર્મળ પરિણમન થાય છે. એવી અનંત શક્તિનું એ એકરૂપ દ્રવ્ય અને તેને જાણનારો શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે. તો શુદ્ધ દ્રવ્યાર્થિક નય કહે છે કે ધ્રુવ દ્રવ્ય છે તે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગની પર્યાયને કરતું નથી. આ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી કહેવામાં આવ્યું છે.
શુદ્ધ દ્રવ્યાર્થિક ન્યાય શું કહે છે કે ધ્રુવ દ્રવ્ય છે તે મોક્ષ માર્ગને પણ કરતું નથી, મોક્ષ માર્ગની પર્યાયને પણ કરતું નથી. અને આ વાત સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની સમુદાય પાતનિકામાં પહેલા કહેવાઈ ગઈ છે. એટલે કે ગાથા 308 થી 320 ઉપર જયસેન આચાર્ય ભગવાને ટીકા લખી, એમાં આ વાત કહેવાઈ ગઈ. એટલે એ રીતે એમણે એ કહ્યું છે. પછી 320 ગાથાની અંદર એનો ફરીથી ઉલ્લેખ કર્યો છે અને એ રીતે આખી ટીકા લખવામાં આવી છે. હવે કહે છે કે પછી 4 ગાથા દ્વારા જીવનું અકર્તૃત્વ ગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી સામાન્ય વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી 4 ગાથા દ્વારા શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું મહાત્મ્ય છે, એમ અજ્ઞાનનું સામર્થ્ય કહેવા રૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું. જો એને સમજાવતા ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ આનંદ કંદ પ્રભુ છે, તેને રાગનો બંધ થાય તે અજ્ઞાનનું મહાત્મ્ય છે. ભગવાન આત્મા જે શુદ્ધ છે એને બંધ થવો, કર્મનો બંધ થવો, એને રાગ થવો એ એનું પોતાનું કારણ હોઈ શકે નહીં. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે તો પછી શુદ્ધને આવો રાગ ક્યાંથી થાય, શુદ્ધને આવો બંધ ક્યાંથી થાય? એટલે જરૂર કોઈક વાત છે અને તે શું છે તો કહે છે કે એ અજ્ઞાન છે, એ અજ્ઞાનને કારણે થાય છે. શુદ્ધ આનંદ કંદ પ્રભુ છે એવો ભગવાન આત્મા છે, એને આ રાગનો બંધ થાય, રાગમાં એકત્ર થાય, એ બધું અજ્ઞાનનું કારણ છે, એ અજ્ઞાનનું મહાત્મ્ય છે. શું કહ્યું? પોતાના સ્વરૂપનું ભાન નથી એવું જે અજ્ઞાન, આ અજ્ઞાન પણ કેવું છે? જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન નથી, પોતાના સ્વરૂપની સમજ નથી, પોતાને જાણતો નથી. એક વખત એક ભાઈ મળ્યા, એમણે કહ્યું કે આ રમેશભાઈ તમે આ બધું આત્માની વાત કરો પણ આત્મા ક્યાં છે બતાવો. મેં કહ્યું તમે તો કે હું જૈન છું, પૂજા પણ રોજ કરું છું અને તિથિના દિવસે પ્રતિક્રમણ વગેરે પણ કરું છું, પણ તમે બતાવો આત્મા આત્મા તમે કરો છો તો આત્મા ક્યાં છે? મેં કીધું કે તમારી પાસે સમય નથી અત્યારે, મિત્ર આપણે હમણાં બેસી અને શાંતિથી એનો વિચાર કરો. જે ઇન્દ્રિયો દ્વારા ન જણાય એને તમારે ઇન્દ્રિયો દ્વારા જાણવો છે અને ઇન્દ્રિયો દ્વારા નથી જણાતો એટલે તમને એની અશ્રદ્ધા છે. જે અતિન્દ્રિયપણે જણાય, જે અનુભવ દ્વારા જણાય એવા ભગવાન આત્માને તમે ઇન્દ્રિય દ્વારા નથી જણાતો એટલે તમે એમ કહી દો કે એવું કંઈ છે જ નહીં, એમ આત્માના અસ્તિત્વનો તમને સ્વીકાર ન થાય અને છતાંય તમે એમ કહો કે હું જૈન છું અને આ પૂજા પણ કરું છું, તો આ કયા પ્રકારનું જૈનપણું છે? દિનેશ્વર ભગવાનની આજ્ઞામાં આવું તો કાંઈ જૈનપણું આવ્યું નથી. પોતાના સ્વરૂપનું ભાન નહીં, પોતાના સ્વરૂપનું, પોતાના અસ્તિત્વનું એને ભાન નથી કે પોતે છે, પોતે હોવાપણે છે એમ એ વિચારેય નથી કરતો. પોતે હોવાપણે છે, અસ્તિત્વ છે પોતાનું એમ સ્વીકારે તો પછી પોતે કોણ છે, કેવડો છે, કેવો છે એના પ્રશ્ન થાય અને પછી શાસ્ત્રોનો અભ્યાસ થાય અને એ દ્વારા પોતાના સ્વરૂપને એ જાણે. એટલે એમ પોતાના સ્વરૂપને પહેલા તો એ માહિતીરૂપ જાણે અને પછી વિશેષતાથી એ તીર્થંકર ભગવાનના, કેવળી ભગવાનના, સિદ્ધ ભગવાનના સ્વરૂપને જાણે ત્યારે એને ખ્યાલ આવે છે કે કેવું પોતાનું સ્વરૂપ છે. અને એવો નિર્ધાર જેને થાય છે એ પછી સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરે છે, પોતાના એવા સ્વરૂપને પ્રગટ કરવાનો, અનુભવવાનો પુરુષાર્થ કરે છે. અને એમ જ્યારે એવો પુરુષાર્થ થાય છે અને સ્વરૂપને અનુભવે છે એને સ્વરૂપનું ભાન છે.
બાકી તો બીજા બધા પોતાના સ્વરૂપનું ભાન નથી એવા એ અજ્ઞાની છે. અહીંયા કહે છે કે પોતાના સ્વરૂપનું ભાન નથી એવું જે અજ્ઞાન તે બંધનું કારણ છે, કર્મ બંધનું કારણ છે, ભવના ભ્રમણનું કારણ છે. આ જીવને રખડવાનું થયું છે તે મિથ્યાત્વને કારણે થયું છે, કે અજ્ઞાનને કારણે થયું છે. પોતાનું સ્વરૂપ તો કાંઈ રખડાવે એવું નથી, પોતાના સ્વરૂપમાં તો કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને ભવના ભ્રમણ થાય. પોતે જ્ઞાન સ્વભાવી છે, પણ એનું એ લક્ષ કરી અને જાણે ત્યારે જ્ઞાન સ્વભાવી કહેવાય ને. જાણતો જ નથી પોતાને, પોતાનો સ્વભાવ કેવો છે, જ્ઞાન સ્વરૂપ પોતાનું કેવું છે, એનો વિકલ્પ પણ એને આવતો નથી અને આમ ને આમ જીવન પૂરું કરે છે. પોતાના જ્ઞાન સ્વભાવનું મહાત્મ્ય કેમ નથી આવતું? બીજી બધી વાતમાં તો એ ડાયો છે, દુનિયાના કામોમાં તો ડાપણ દર્શાવે છે, પણ પોતાના જ્ઞાન સ્વભાવ વિશે હજી એને વિચારે નથી આવતો, વિકલ્પ પણ ઉઠતો નથી કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ સદા અબદ્ધ સ્વરૂપ છે, એ બંધાયેલો છે જ નહીં. તે રાગને સ્પર્શતો નથી, તથાપિ પ્રકૃતિ સાથે તેને જે બંધ થાય છે તે અજ્ઞાનનું મહાત્મ્ય છે. એ રાગને સ્પર્શતો નથી, પરને સ્પર્શતો નથી, છતાં પણ જે કર્મના બંધ થાય છે, કર્મની પ્રકૃતિ બંધાય છે, એ અજ્ઞાનનું મહાત્મ્ય છે. એ અજ્ઞાનને કારણે પોતાના જ્ઞાન સ્વભાવને જે જાણતો નથી ને અજ્ઞાન ભાવે પરિણમે છે એને કર્મના બંધ થાય છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ તારી પર્યાયમાં તારી ભૂલથી તને બંધન છે, તારી પર્યાયમાં તારી ભૂલથી તને બંધન છે. વાસ્તવમાં તારું સ્વરૂપ કાંઈ બંધ સ્વરૂપ નથી, એને બંધ હોય નહીં. એને બંધ નથી તો એને પછી મુક્તિનો પ્રશ્ન નથી, એ મુક્ત સ્વરૂપ જ છે. ભૂલ શું છે કે પોતે પોતાને જાણ્યો નહીં. મોટામાં મોટી આ ભૂલ થઈ છે, પોતે પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપને જાણ્યું નહીં, પોતે પોતાને જાણ્યો નહીં, પોતાના સ્વ સ્વરૂપને જાણ્યું નહીં. તે ભૂલ છે અને તેથી બંધન છે. બંધન છે ત્યારે તો એનાથી છૂટવારૂપ મોક્ષ માર્ગનો ઉપદેશ આપીએ છીએ. પર્યાયમાં બંધન છે, પર્યાયમાં બંધન છે તો પછી પર્યાયમાં છૂટવાપણું પણ છે. ધ્રુવની વાત કરીએ એ તો ત્રિકાળ શુદ્ધ છે, પણ પર્યાયમાં જે કર્મ બંધન છે તો પછી પર્યાયમાં છૂટવાપણું પણ છે, એટલે મોક્ષ માર્ગ પણ છે. એટલે એનાથી છૂટવાનો મોક્ષ માર્ગનો ઉપદેશ આપીએ છીએ. જો બંધન હોય જ નહીં તો પછી મોક્ષ કાજે શુદ્ધ આત્માને ધ્યાવો એમ ઉપદેશ કેમ આપીએ? એટલે કે બંધન તો છે પણ પર્યાયમાં છે. પર્યાયમાં બંધન છે અને એનાથી છૂટવાનો ઉપાય પણ છે, પણ તેટલો જ આખો આત્મા નથી. તે પર્યાયો વખતે જ આખો પરમ ભાવ સ્વરૂપ પરમ પવિત્રતાનો પિંડ પ્રભુ આત્મા અનંત શક્તિઓથી પરિપૂર્ણ અંદર બિરાજી રહ્યો છે. માત્ર આ પર્યાય જેટલો જ આત્મા નથી. પર્યાયની વાત કરી કે પર્યાયમાં બંધ છે અને એ બંધથી છૂટવાનો ઉપાય પણ છે. આ બધું કહ્યું એટલે માત્ર પર્યાયનું લક્ષ કરવાનું નથી, એટલો જ આત્મા નથી, પણ એનાથી ભિન્ન આખો ભગવાન આત્મા પરમ ભાવ સ્વરૂપ પરમ પવિત્રતાનો પિંડ અંદરમાં બિરાજી રહ્યો છે. જ્યારે એવી મલિન પર્યાયો છે, કર્મબંધની પર્યાયો છે, તે વખતે પણ આખો પરમ ભાવ સ્વરૂપ પરમ પવિત્રતાનો પિંડ પ્રભુ આત્મા અનંત શક્તિઓથી પરિપૂર્ણ અંદર બિરાજી રહ્યો છે. અને એવા આત્માનું લક્ષ્ય કરતા બંધન ટળે છે અને મોક્ષ પ્રગટે છે. આવો પવિત્ર સ્વરૂપ પ્રભુ આત્મા છે. એનું જ્ઞાન નથી એવા અજ્ઞાનનો એ મહિમા છે કે એને પર્યાયમાં બંધ છે. એવા આત્માનું જ્ઞાન નથી, એવા આત્માનો અનુભવ નથી
એને એ અજ્ઞાનનું મહાત્મા આવ્યું છે, એને અજ્ઞાનનો મહિમા છે. શું મહિમા છે અજ્ઞાનનો? કે પોતે બંધ રૂપ છે, પોતાને કર્મનો બંધ છે, પોતે કર્મથી સ્પર્શાયેલો છે. એ બધું એને અજ્ઞાનથી લાગે છે. પણ જેને જ્ઞાન થયું છે, પોતે પોતાના સ્વરૂપને અનુભવ્યું છે, એને તો હવે શેષ બંધ બાકી રહ્યા છે. હજી કેટલાક કર્મના બંધ રહ્યા છે, તો પણ પોતાના સ્વરૂપને બંધ સ્વરૂપ એ માનતો નથી. કર્મના બંધ છે, એ પર્યાયમાં છે, ઉપાધિ છે, ક્ષણિક છે, અને એ ખરી જશે. એ એના કારણે ખરી જાય છે, એટલે એ ખરી જશે એમ એને સમ્યક શ્રદ્ધાન છે. જોગાનીજીને પણ એવું જ સમ્યક શ્રદ્ધાન હતું કે પોતે ભગવાન આત્મા છે, પોતે શુદ્ધ ત્રિકાળી નાયક દ્રવ્ય છે, અને આ વર્તમાનમાં જે પર્યાય છે એમાં મલિનતા છે, અને એ પર્યાય જે થાય છે તે થાય છે, એની સાથે મારે કાંઈ સંબંધ નથી એવું એમને દ્રઢપણે હતું. એટલે પર્યાયનું લક્ષ્ય એમને છૂટી ગયું હતું. પર્યાયની અંદર જે છે તે છે, અને પર્યાય એક પછી એક એના કારણે થાય છે તે થાય, જે પર્યાયને થવું હોય તે થાય. અમે તો ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છીએ, આવી એમની દ્રષ્ટિ હતી. એટલે પર્યાયનું મહત્વ કોને લાગે છે? અજ્ઞાનીને લાગે છે. જેને આત્માનું ભાન નથી એવા અજ્ઞાનીને એનો અજ્ઞાનનો મહિમા છે. એ પોતે પર્યાયમાં બંધાયો છે, એને એ પોતે બંધાયો છે એમ લાગે છે. બંધ છે તે તો પર્યાયમાં છે, પોતાથી જુદો છે, પોતે ભગવાન આત્મા એનાથી જુદો છે. પણ આ અજ્ઞાની એમ માને છે કે પોતે બંધાયેલો છે, પોતે સ્પર્શાયેલો છે, આ ગતિ બધી પોતાની છે એમ એ માને છે. એ અજ્ઞાનનો મહિમા છે. આગળ કહે છે કે અરે લોકો તો બાહ્ય ક્રિયામાં ધર્મ માને છે. દયા પાળવી, સામાયિક કરવી, ઓછા કરવા, ચોવિયાર કરવા, કંદમૂળ ન ખાવા ઇત્યાદિ મંદ રાગની ક્રિયામાં ધર્મ માને છે. જો આ મંદ રાગની ક્રિયા સાધક જીવને હોય છે, સાધક જીવને આવી ક્રિયા હોય છે, નથી હોતી એમ નથી કહેવાનો આશય. પણ જે સમ્યક દ્રષ્ટિ સાધક જીવ છે એ આવી ક્રિયાને ધર્મ નથી માનતો. આવી ક્રિયાને એ ધર્મ નથી માનતો, છતાં એને આ બધું હોય છે. એ સામાયિક પણ કરે છે, પોષદ પણ કરે છે, અને ચોવિયાર પણ કરે છે, કંદમૂળ ખાતો નથી, 7 વ્યસનોનો ત્યાગ છે. એને કસાઈની 1 ચોકડી ગઈ છે, 4થા ગુણ સ્થાને છે, તો 5મા ગુણ સ્થાને છે તો કસાઈની 2 ચોકડી ગઈ છે, અને 6ઠ્ઠા ગુણ સ્થાને 7મા છઠ્ઠે ઝૂલતા મુનિ છે, એને તો કસાઈની 3 ચોકડી ગઈ છે. એટલે એને તો અતિ 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 મંદ કસાય છે. એટલે કસાયની આવી મંદતા જ્ઞાની ધર્મીને હોય છે, અને એ આવા દયા, દાન, વ્રત, તપ આદિ સહિત હોય છે. પણ એને એ ધર્મ સમજતા નથી. કાંઈ એવું નથી કે સમ્યક દર્શન થાય એટલે દયા, દાન, વ્રત, તપ એ બધું ન હોય એવો કહેવાનો આશય નથી. દયા, દાન, વ્રત, તપ સમ્યક દર્શન વિનાના છે તે બધા પાંગળા છે. એ પાંગળા છે એટલા માટે પાંગળા છે કે એ માત્ર શુભભાવ છે અને એ દ્વારા બંધ થાય છે. પણ સમ્યક દર્શન સહિત આ દયા, દાન, વ્રત, તપ આદિ એવા શુભભાવ હોવા એ ચારિત્ર મોહનીયના ઉદયને કારણે હોય છે, સાધક દશામાં હોય છે. અને એને આ સમ્યક દ્રષ્ટિ સાધક ધર્મ નથી માનતો, એને શુદ્ધભાવ માને છે, અને એનાથી ખસીને શુદ્ધભાવમાં જાય છે. પણ એનાથી ખસીને કાંઈ અશુભ ભાવમાં જતો નથી. એટલે એ હોય છે, પણ જેને સમ્યક દર્શન છે જ નહીં અને માત્ર બાહ્ય ક્રિયામાં ધર્મ માને છે, એને આવા વિકલ્પો હોય છે, અને એ પ્રમાણે એને ક્રિયા પણ હોય છે, એને એ ધર્મ માને છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, એમાં જરાય ધર્મ નથી, એમાં ધૂળેય ધર્મ નથી. ક્રિયાનો રાગ છે, અને ક્રિયાનો રાગ છે એ તો ક્લેશ છે, દુઃખ છે.
અને તેને ધર્મ જાણવો, ધર્મ માનવો એ સ્વરૂપનું અજ્ઞાન છે. સ્વરૂપનું અજ્ઞાન એટલા માટે કહ્યું કે સ્વરૂપમાં જે વસ્તુ નથી, જે વસ્તુ છે નહીં, એને સ્વરૂપની પ્રાપ્તિ માટે કારણ સમજવું એટલે એ અજ્ઞાન છે. આ દયા, દાન, વ્રત, તપ આદિના જે ભાવ શુભ ભાવ છે, એવા શુભ ભાવને કરવા વાળો કોઈ ગુણ આત્માને વિશે નથી. એટલે જ્યારે એને ધર્મ માનવામાં આવે ત્યારે એ સ્વરૂપનું અજ્ઞાન છે. શુદ્ધને જળ કર્મની પ્રકૃતિ સાથે જે બંધ છે તે આ અજ્ઞાનનું મહાત્મ્ય છે. શુદ્ધ પોતાનું સ્વરૂપ છે, એને કર્મની પ્રકૃતિ જે જળ છે એની સાથે જે બંધ છે તેનું કારણ આ અજ્ઞાન છે. એ અજ્ઞાનનું મહાત્મ્ય છે. માર્ગ તો એક વિતરાગ ભાવ સ્વરૂપ છે ને દુનિયા ક્યાંય રાગમાં માની બેઠી છે. એ અજ્ઞાનનું મહાત્મ્ય છે ભાઈ. ગુરુદેવ કરુણા કરીને કહે છે. ખરેખર વિતરાગનો માર્ગ તો એક રૂપે જ છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ માર્ગ છે. એ સિવાય બીજું કાંઈ નથી. જગતના જીવો એને નહીં સમજતા શુદ્ધ ભાવમાં ધર્મ માને છે. એ અજ્ઞાનનું મહાત્મ્ય છે. અને એમ એ 4 ગાથાઓમાં એ અજ્ઞાનનું સામર્થ્ય કહેવા રૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું. હવે આગળ કહે છે પાના નંબર 110 ઉપર કે ત્યાર પછીથી 4 ગાથા દ્વારા જીવનું અભોક્તૃત્વ ગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવે. પહેલા અકર્તૃત્વ કહેવામાં આવે, પછી અભોક્તૃત્વ ગુણની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું. ત્યાર પછી 2 ગાથા કહેવામાં આવી, જેના દ્વારા પૂર્વે 12 ગાથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તૃત્વ ભોક્તૃત્વના અભાવરૂપ તથા બંધ મોક્ષના કારણ અને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું તેનો જ ઉપસંહાર કરવામાં આવ્યો. જો આ બધું જયસેન આચાર્ય ભગવાનની ટીકા રૂપે છે અને એને ગુરુદેવ હવે સમજાવે છે. આ રીતે સમયસારની શુદ્ધ આત્મ અનુભૂતિ લક્ષણ તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં મોક્ષ અધિકાર સંબંધી ચુલિકા સમાપ્ત થઈ, અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતા અહીં મોક્ષ અધિકાર સમાપ્ત થયો. એટલે આ તાત્પર્ય વૃત્તિ ટીકા, શુદ્ધ આત્મ અનુભૂતિ લક્ષણ તાત્પર્ય વૃત્તિ ટીકા છે જયસેન આચાર્ય ભગવાનની. એની અહીંયા આ વાત કરી છે. વળી વિશેષ કહેવામાં આવે છે કે ઔપસમ આદિ 5 ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. ઔપસમ આદિ 5 ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. ત્યાં ઔપસમિક, ક્ષયોપસમિક, સાયિક અને ઔદૈક એ 4 પર્યાય રૂપ છે. આ 4 ભાવ છે તે પર્યાય રૂપ છે. ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ, સાયિક અને ઔદૈક ભાવ એ 4 ભાવ પર્યાય રૂપ છે. અને શુદ્ધ પારિણામિક ભાવ એ દ્રવ્ય રૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય પર્યાય દ્વય, એટલે કે દ્રવ્ય અને પર્યાયનું જોડકું તે આત્મા પદાર્થ છે. જો 5 ભાવમાં આ ઉપસમ આદિ જે ભાવ કયા 4 ભાવ એ પર્યાય રૂપ છે. 5 ભાવમાં શુદ્ધ પારિણામિક ભાવ સિવાયના બાકીના જે 4 ભાવ કયા એ ભાવ ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ, સાયિક ભાવ અને ઔદૈક ભાવ એ 4 ભાવ છે પર્યાય રૂપ છે. અને એમાં પણ જે ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને સાયિક ભાવ એ 3 ભાવ છે તે નિર્મળ પર્યાય રૂપ છે. જ્યારે ઔદૈક જે ભાવ છે એ મલિન વિકાર રૂપ છે. અને પારિણામિક ધ્રુવ દ્રવ્ય સ્વરૂપ છે.
પાંચ ભાવમાં જે પારિણામિક ભાવ તે ધ્રુવ એ દ્રવ્ય સ્વરૂપ છે, એ દ્રવ્ય છે. બાકીના ચાર ભાવ છે તે પર્યાય છે. અને એ ચારમાં પણ જે ઔદયિક ભાવ છે એ મલિન વિકાર રૂપ છે. અને એ સિવાયના ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એ ત્રણ ભાવ છે તે નિર્મળ પર્યાય રૂપ છે. જે પારિણામિક ધ્રુવ દ્રવ્ય સ્વરૂપ ભાવ છે એ આત્માનો અકૃત્રિમ સહજ સ્વભાવ છે અને એ અહેતુક છે. એટલે એ સહજ છે, અકૃત્રિમ છે. એવો પારિણામિક ધ્રુવ દ્રવ્ય સ્વભાવ, એવું સ્વરૂપ એ કોઈ કારણને લીધે નથી, એને કોઈ હેતુ નથી, એ અહેતુક છે. એવું કોઈએ કર્યું નથી એટલે એ અકૃત્રિમ છે અને એ સહજ સ્વભાવ છે. તો હવે આ પાંચ ભાવની વાત કરી તો એને હવે એક પછી એક સમજાવે છે. ઔપસમિક ભાવ, સામાન્ય અર્થ આપણે એવો કરીએ છીએ કે જે ભાવને કારણે કર્મની પ્રકૃતિનો ઉપશમ થાય. ઉપશમ એટલે કે કર્મની પ્રકૃતિ સત્તામાં રહે પણ ફળ આપવાની સ્થિતિમાં ન રહે, એને આપણે ઉપશમ કહીએ છીએ. એટલે કે આત્માના એવા ભાવ કે જેને કારણે કર્મ પ્રકૃતિનો ઉપશમ થાય, એ કર્મ પ્રકૃતિ ફળ આપવા રૂપે ન રહે, એને આપણે ઉપશમ ભાવ કહીએ છીએ. એ સામાન્ય વર્ણન છે. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં એ સમજ્યા છીએ. અહીંયા કે છે, વિસ્તાર કરીને સમજાવે છે કે પાંચ ભાવોમાં એક ઔપસમિક ભાવ છે તે નિર્મળ છે. તે નિર્મળ છે. જેમ પાણીમાં મેલ હોય તે મેલ નીચે ઠરી જાય અને ઉપર પાણી નિર્મળ થઈ જાય, તેવી રીતે કર્મનો ઉદય ઠરે અને અંદર પર્યાયમાં નિર્મળ ભાવ પ્રગટ થાય, તેને ઔપસમિક ભાવ કહે છે. શું કહ્યું? કે આ ઔપસમિક ભાવ છે તે નિર્મળ છે. જેવી રીતે પાણીમાં મેલ હોય, માટી હોય, કાદવ હોય, તો એ નીચે ઠરી જાય અને ઉપરનું પાણી એ સ્વચ્છ થાય, નિર્મળ થઈ જાય, તેવી રીતે કર્મનો ઉદય ઠરે અને અંદર પર્યાયમાં નિર્મળ ભાવ પ્રગટ થાય, તેને ઔપસમિક ભાવ કહે છે. અનાદિ અજ્ઞાની જીવને સૌ પ્રથમ જ્યારે પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન થાય છે, એવું એ ભાન કરે છે, ત્યારે ચોથે ગુણસ્થાને ઔપસમિક સમ્યક દર્શન થાય છે. આ ઔપસમિક ભાવથી ધર્મની શરૂઆત થાય છે. એટલા નિર્મળ પરિણામ થયા છે ને, એટલી નિર્મળ પર્યાય થઈ છે ને, અને મિથ્યાત્વ જાય છે ને, ઉપશમ થાય છે. પણ એ ઉપશમ થાય છે એટલે એ હવે મિથ્યાત્વ રૂપ ફળ આપવામાં એ સમર્થ નથી રહેતું. એ પડ્યું છે એટલે એ વખતે એ ઉપશમ છે. અત્યારે એવા ફળ આપવાની સ્થિતિમાં નથી. એટલે આવો ઔપસમિક ભાવ, આવો ઔપસમિક સમ્યક દર્શન છે, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. પછી ચારિત્રમાં ઉપશમ ભાવ, ઉપશમ શ્રેણી વખતે મુનિને હોય છે. પહેલી વાત તો સમ્યક દર્શન વખતે જે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે, એને જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે એ ઔપસમિક સમ્યક દર્શન છે. એક વાત એ કરી. અને પછી ચારિત્રમાં ઉપશમ ભાવની વાત કરતા ગુરુદેવ કહે છે કે ચારિત્રમાં ઉપશમ ભાવ ઉપશમ શ્રેણી વખતે મુનિને હોય છે. આ ઉપશમ ભાવ એ નિર્મળ ભાવ છે. તેમાં મોહનો વર્તમાન ઉદય નથી, તેમજ તેનો સર્વથા ક્ષય પણ થઈ ગયો નથી. મોહ છે
એનો ક્ષય નથી થયો. એટલે મોહની કર્મની પ્રકૃતિ તો પડી છે, એનો સર્વથા ક્ષય થયો નથી, પણ એવા મોહનો વર્તમાનમાં ઉદય નથી, એટલે એ ફળ આપતું નથી. એમ એ ઉપશમ છે. આપણે શ્રેણીની વાત જાણીએ છીએ કે ક્ષપક શ્રેણી અને ઉપશમ શ્રેણી બે પ્રકારે શ્રેણી હોય છે. મુનિ છે 7મા ગુણસ્થાનની દશામાં છે અને ઉગ્ર પુરુષાર્થ કરે છે, ત્યારે એ અંતર્મુહૂર્તમાં એટલે કે 48 મિનિટ કરતા ઓછા સમયમાં એ શ્રેણી ચડે છે. એ વખતે એમને પહેલું શુક્લ ધ્યાન થાય છે અને 7મા ગુણસ્થાનના બીજા ભાગમાંથી આગળ ચડી અને એ 10મે ગુણસ્થાને આવે છે. એ ઉપસમ શ્રેણી ચડે છે કે ક્ષપક શ્રેણી ચડે છે? ઉપસમ શ્રેણી ચડે છે એ 10મેથી પછી 11મે ગુણસ્થાને કે જાય છે, અને જે ક્ષપક શ્રેણી ચડે છે તે 10મેથી 12મે ગુણસ્થાને જાય છે, અને એને પછી પડવાનું હોતું નથી. જે ઉપસમ શ્રેણી ચડે છે તે 11મે ગુણસ્થાને જાય છે અને ત્યાંથી પછી એને પાછા પડવાનું થાય છે. એ વાત આપણે જાણીએ છીએ. અહીંયા ઉપસમની વાત સમજાવી છે એટલે ગુરુદેવ એ વાત સમજાવે છે કે આ ઉપસમ ભાવ એ નિર્મળ ભાવ છે અને તેમાં મોહનો વર્તમાન ઉદય નથી. વર્તમાનમાં એ મોહનો ઉદય નથી, તેમજ તેનો સર્વથા ક્ષય પણ થઈ ગયો નથી, એટલે અંદર પડ્યું છે. જેમ નીતરેલા સ્વચ્છ પાણીમાં નીચે કાદવ બેસી ગયો હોય તેમ સત્તામાં મોહકર્મ પડ્યું છે. જીવની આવી નિર્મળ પર્યાયને ઔપસમિક ભાવ કહે છે. તો આવા ભાવ જીવને થાય છે, સમ્યક દર્શન થાય છે ત્યારે પણ એ રીતે ઔપસમિક સમ્યક દર્શન છે. ચારિત્રમાં પણ ઉપસમ ભાવ ઉપસમ શ્રેણી વખતે મુનિને હોય છે, પણ એ નિર્મળ છે. એ નિર્મળ છે. હવે બીજા ભાવની વાત કરે છે કે ક્ષયોક્ષમિક ભાવ. આ ભાવમાં કાંઈક વિકાસ અને કાંઈક આવરણ છે. જ્ઞાન આદિનો સામાન્ય ક્ષયોક્ષમ ભાવ તો બધા છદ્મસ જીવોને અનાદિથી હોય છે, પણ અહીં મોક્ષના કારણરૂપ ક્ષયોક્ષમ ભાવ બતાવવો છે એટલે સમ્યક દર્શન પૂર્વકનો ક્ષયોક્ષમ ભાવ અહીં સમજવો. આપણને જે જ્ઞાનનો ઉઘાડ છે એને આપણે જ્ઞાનનો ક્ષયોક્ષમ ભાવ કહીએ છીએ, એટલે એ તો બધા છદ્મસ જીવોને અનાદિથી હોય છે. પણ અહીંયા વાત કરવી છે એ મોક્ષના કારણ રૂપ, જે મોક્ષનું કારણ થાય છે એવો ક્ષયોક્ષમ ભાવ, એની અહીંયા વાત કરવી છે. એટલે કે સમ્યક દર્શન પૂર્વકનો ક્ષયોક્ષમ ભાવ. સમ્યક દર્શન થયું છે ત્યારે ઉપસમ છે, એટલે એવા સમ્યક દ્રષ્ટિનો આ ક્ષયોક્ષમ ભાવ, એની અહીંયા વાત કરવી છે. આ ભાવમાં કાંઈક વિકાસ અને કાંઈક આવરણ છે. કાંઈક વિકાસ છે એટલે કે કેટલીક પ્રકૃતિનો ક્ષય થયો છે, કર્મની કેટલીક પ્રકૃતિનો ક્ષય છે, અને કાંઈક આવરણ છે એટલે કે કેટલીક પ્રકૃતિઓ જે પડી છે એટલે એનો ઉપશમ થયો છે. એ હજી અંદરમાં સત્તામાં પડી છે પણ વર્તમાનમાં એનો ઉપશમ છે, એવો ક્ષયોક્ષમિક ભાવ. અને કેવા ક્ષયોક્ષમિક ભાવની અહીંયા વાત સમજાવી છે? જે મોક્ષના કારણભૂત ક્ષયોક્ષમિક ભાવ છે એ બતાવો છે. એટલે મોક્ષના કારણભૂત છે એટલે કે એ સમ્યક દર્શન પૂર્વકનો હોય, એ સમ્યક દર્શન સહિત હોય, સમ્યક દર્શન સહિત હોય એવો ક્ષયોક્ષમ ભાવ. કર્મનો ઉદય છે તેનો ઉદયાભાવી ક્ષય, અને અનુદય છે તે ઉપસમ રૂપે અંદર સત્તામાં રહે તેના નિમિત્તે જે જીવનો ભાવ હોય તેને ક્ષયોક્ષમ ભાવ કહે છે. થોડીક વધારે સ્પષ્ટતા કરી ગુરુદેવે. કર્મનો ઉદય છે તેનો ઉદયાભાવી ક્ષય, જે ઉદયમાં આવ્યો છે એનો ક્ષય, અને અનુદય છે જે ઉદયમાં નથી તે ઉપસમ રૂપે અંદર સત્તામાં રહે
એટલે કે ફળ આપવાની સ્થિતિમાં ન હોય, એવી રીતે ઉપશમ રૂપે અંદર સત્તામાં રહે. આ પ્રકારે છે તેના નિમિત્તે જે જીવનો ભાવ હોય તેને ક્ષયોક્ષમ ભાવ કહેલ છે. જો બધા જ ભાવ જે છે, આ 4 પ્રકારના ભાવની વાત કરી છે, એ બધા ભાવ તો છે તો જીવના, પણ એ ભાવને જ્યારે નામ આપવામાં આવ્યું તો એ કોની અપેક્ષાથી નામ આપવામાં આવ્યું કે કર્મની પ્રકૃતિનું શું થાય છે એ અપેક્ષાથી નામ આપવામાં આવ્યું છે. એમ નથી કે કર્મની પ્રકૃતિનું એ કાંઈ કરે છે અથવા તો કર્મની પ્રકૃતિ એવા ભાવ કરે છે, એમ નથી. કર્મની પ્રકૃતિ સાથે એને એવો સંબંધ નથી. બસ બતાવવું તો એટલું છે કે જીવના એવા ભાવ કે જેના નિમિત્તે કર્મની પ્રકૃતિનો ક્ષય થાય તો એક ક્ષાયિક ભાવ, જીવનો એવો ભાવ કે જેના નિમિત્તે એ કર્મની પ્રકૃતિ છે એનો ઉપશમ થાય તો ઔપશમિક ભાવ. એટલે દર્શાવવો છે જીવનો ભાવ, પણ એને સમજાવવા માટે જે થઈ રહ્યું છે એના નિમિત્તે કર્મની પ્રકૃતિનું એ દ્વારા સમજાવવામાં આવે છે. આપણે આ વાત જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના સ્વાધ્યાય વખતે બહુ સ્પષ્ટ કરી છે, બહુ સરસ રીતે સમજ્યા છીએ કે ભાવ જીવનો છે અને એ ભાવને અહીંયા જ્યારે સંજ્ઞા આપવામાં આવી, એ ભાવને નામ આપવામાં આવ્યું તો એ નામ એવી રીતે આપવામાં આવ્યું કે સામે કર્મની પ્રકૃતિનું શું થાય છે એ દ્વારા એને નામ આપવામાં આવ્યું, એ દ્વારા સંજ્ઞા આપવામાં આવી છે. એટલે બધે એ જ પ્રમાણે સમજવાનું છે. અહીંયા 4 ભાવને વિશે કે છે કે ક્ષાયિક ભાવ, તો કે ક્ષાયિક ભાવ શું છે? આત્માના ગુણની સંપૂર્ણ શુદ્ધ દશા પ્રગટે અને કર્મનો સર્વથા ક્ષય થઈ જાય એવી દશા તે ક્ષાયિક ભાવ છે. આ ક્ષાયિક ભાવ જીવનો છે. જીવનો એવો સર્વોત્તમ ભાવ છે કે જેના નિમિત્તે કર્મનો સર્વથા ક્ષય થઈ જાય. સર્વથા ક્ષય થઈ જાય એટલે પછી કર્મની પ્રકૃતિ રહે જ નહીં, કે ફરીથી એનો ઉદય પણ આવે નહીં અને એ કર્મની પ્રકૃતિનો સર્વથા પૂર્ણપણે ક્ષય થઈ જાય. પણ એ તો કર્મનું થયું અને એ કર્મનું જે થઈ રહ્યું છે એ તો એના કારણે થાય કર્મમાં, પણ એ જીવના એવા ભાવનું નિમિત્ત પામીને કર્મની અંદર એમ થાય છે. કર્મનો ક્ષય થાય છે ત્યારે જીવને એવો સર્વોત્કૃષ્ટ ઉત્તમ ભાવ હોય છે, એ ક્ષાયિક ભાવ છે કે જ્યારે કર્મનો સર્વથા ક્ષય થઈ જાય છે. આત્માના ગુણની સંપૂર્ણ શુદ્ધ દશા પ્રગટે. જો આત્માના ગુણ બધા શુદ્ધ જ છે, એ સંપૂર્ણ શુદ્ધ જ છે, પણ અહીંયા તો વર્તમાન પર્યાયની વાત કરી છે. દ્રવ્ય અપેક્ષાએ તો આત્મા શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ જ છે, એનું પરિણમન પણ શુદ્ધ જ થઈ રહ્યું છે. પણ અહીંયા પર્યાયમાં જે શુદ્ધ દશા પ્રગટી છે એની વાત કરી છે. અને એવી શુદ્ધ દશા પ્રગટે છે તે વખતે જીવનો કેવો ભાવ છે એ સમજાવ્યું છે. એટલે એ વખતે જીવનો ક્ષાયિક ભાવ છે. ક્ષાયિક એટલા માટે કહ્યો કે એ વખતે કર્મની પ્રકૃતિનો સર્વથા ક્ષય થઈ જાય છે. દાખલા તરીકે દર્શન મોહનીયનો ક્ષય થતા ક્ષાયિક સમ્યક દર્શન, જ્ઞાનાવર્ણીયનો ક્ષય થતા ક્ષાયિક જ્ઞાન, દર્શનાવર્ણીયનો ક્ષય થતા ક્ષાયિક દર્શન, એમ જે ભાવ પ્રગટ થાય તે ક્ષાયિક કહેવાય છે. આ ત્રણેય ભાવ એટલે કે ઉપશમ એટલે ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, આ ત્રણેય ભાવ નિર્મળ પર્યાય રૂપ છે. તે અનાદિના નથી હોતા, પણ આત્માના આશ્રયપૂર્વક નવા પ્રગટે છે. સ્વરૂપનો જેમ જેમ આશ્રય થાય છે તેમ તેમ આ ભાવ એ પ્રમાણે નવા નવા ઉત્પન્ન થાય છે. એટલે એની આદિ છે, સાદી છે, અને તે ભાવો મોક્ષનું કારણ થાય છે એમ આગળ કહેશું. હવે ઔદૈક ભાવ
જેમાં કર્મનો ઉદય નિમિત્ત હોય છે એવો જીવનો રાગાદી વિકારી ભાવ તે ઔદૈક ભાવ છે. જો ભાવ જીવનો છે અને એ કર્મના ઉદયના નિમિત્તે હોય છે, એમાં દોષ બધો જીવનો છે. જીવ પોતે એવા ઔદૈક ભાવે થાય છે, કર્મ કાંઈ એને ઔદૈક ભાવે કરાવતું નથી. એટલે કહે છે કે જેમાં કર્મનો ઉદય નિમિત્ત છે એવો જીવનો રાગાદી વિકારી ભાવ તે ઔદૈક ભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ જે શુભ ભાવ છે તે, તથા હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિના જે ભાવ છે, અશુભ ભાવ છે તે, એ બધા ભાવ કર્મના ઉદયના નિમિત્તે હોય છે. એટલે એ બધા ભાવ ઔદૈક ભાવ છે. એક અપેક્ષાએ તેને પારિણામિક કહ્યો છે. કઈ અપેક્ષાએ પારિણામિક કહ્યો છે? કે જીવ સ્વયં તે ભાવ કરે છે તે અપેક્ષાએ તેને પારિણામિક કહ્યો છે. અને કર્મોદયના નિમિત્તના વશે થાય છે માટે તેને ઔદૈક ભાવ કહેવાય છે. હવે આવી સૂક્ષ્મ વાત જાણે નહીં અને પછી વ્રત પાળો ને એથી ધર્મ થઈ જશે. અરે ભાઈ, ગુરુદેવ કરુણા કરીને કહે છે કે એ બધા શુભ ભાવ છે, એ ઔદૈક ભાવ છે, અને એવા ઔદૈક ભાવને કારણે બંધ થાય એ બંધનું કારણ છે, એ કઈ મોક્ષનું કારણ નથી. ઔદૈક ભાવ છે એ બંધનું કારણ છે. જેવા ઉદય થયા છે એવા ઉદય સાથે એ જોડાઈ જાય છે. એ ભાવ કેવો ભાવ છે? એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ અશુદ્ધ ભાવ છે અને એને કારણે એને બંધ જ પડે છે. પુણ્ય અથવા પાપના બંધ જ પડે છે. આવા ઔદૈક ભાવ એને અનાદિથી છે. અનાદિથી બધા સંસારી જીવોને ઔદૈક ભાવ હોય છે. જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ કર્યું નથી ત્યાં સુધી એ ઔદૈક ભાવે જ છે. ગમે તેવા શુભભાવ કરે તે છતાં એ ઔદૈક ભાવે છે. અને એવા શુભભાવ દ્વારા ભલે ને એ દેવલોકમાં જાય તો પણ એ મુક્તિને પામતો નથી, કેમ કે ઔદૈક ભાવે છે. એમાં વિતરાગતાનો અંશ નથી. ઔદૈક ભાવ છે એમાં વિતરાગી ભાવનો અંશ નથી. એવા ઔદૈક ભાવે જીવ અનાદિનો રખડી રહ્યો છે, ભવના ભ્રમણ કરી રહ્યો છે. અને આવા ઔદૈક ભાવનો સર્વથા નાશ ક્યારે થાય છે? જ્યારે મોક્ષ દશા થાય ત્યારે સર્વથા એનો અભાવ થઈ જાય છે. પછી એવા ઔદૈક ભાવ હોતા જ નથી. પછી ઔદૈક ભાવ સર્વથા નાશ પામે છે. સર્વ કસાયોનો નાશ થાય છે, એટલે કે ચારિત્ર મોહનીય નો ક્ષય થાય છે, એવી દશા થાય છે. ત્યારે પછી ઔદૈક ભાવ હોતા નથી. સાધક દશામાં હજી જે પ્રમાણે એની સ્થિતિ છે, ચોથા ગુણ સ્થાનની સ્થિતિ છે, તો એક ચોકડી કસાઈની ગઈ છે, પાંચમે કસાઈની 2 ચોકડી ગઈ છે, સાતમા છઠ્ઠા વાળાને કસાઈની 3 ચોકડી ગઈ છે. પણ હજી જે થોડોક હજી ચારિત્ર મોહનીયનો ઉદય છે, તો એ ઉદયનું લક્ષ્ય કરીને જીવને એવા સૂક્ષ્મ રાગાદી થાય છે અને એને કારણે એને એવા અતિ અલ્પ બંધ પણ પડે છે. પણ જ્યારે એ શ્રેણી ચડે છે અને પોતાની દશા શુદ્ધ દશાને પ્રગટ કરે છે, એટલે 12મા ગુણસ્થાને એ કસાય રહિત થાય છે, ત્યારે પછી એને એ ઉદૈક ભાવનો સર્વથા નાશ થાય છે. અને પછી 12મેથી 13મા ગુણસ્થાને જાય છે ત્યારે એને કેવળ જ્ઞાન થાય છે. તો એ વાત અહીંયા ઔદૈક ભાવની કરી. હવે પારિણામિક ભાવની વાત છે. પરિણામિક ભાવને આપણે વધારે વિસ્તારથી સમજવાનો છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. प्रणमो पदते वरते